સંતાન સુખ પામશો સંતાન સપ્તમી, જાણો મહત્વની પૂજા વિધિનો સમય. હિન્દુ ધર્મમાં સંતાન સપ્તમી વ્રતનું ખૂબ મહત્વ છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના બાળકોની સુખાકારી અને સલામતી માટે ઉપવાસ કરે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ પૂજા કરો. ભાદ્રપદ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિએ સંતાન સપ્તમીનું વ્રત કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 10 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે. તો ચાલો જાણીએ આ દિવસે સાથે જોડાયેલી કેટલીક મહત્વની બાબતો. 1. સંતાન સપ્તમી 2024 શુભ મુહૂર્ત. હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદની સપ્તમી તિથિ 9 સપ્ટેમ્બર રાતે 9:53 કલાકે શરૂ થશે. તે જ સમયે તે 10 સપ્ટેમ્બરના રોજ રાતે 11:11 વાગે સમાપ્ત થશે. પંચાંગ પર આધારિત સંતાન સપ્તમી મંગળવાર 10 સપ્ટેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં જે લોકો વ્રત રાખવા માંગે છે તેમણે 10 સપ્ટેમ્બરે જ ઉપવાસ રાખવા જોઈએ. નંબર 2. સંતાન સપ્તમી પૂજા વિધિ. સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો. ભગવાન શિવ અને માતા પાર્વતીની સમક્ષ ઉપવાસ અને પૂજા કરવાની પ્રતિજ્ઞા લો. વેદી પર લાલ કપડું ફેલાવો અને તેના પર શિવ પરિવારની મૂર્તિ સ્થાપિત કરો. એક કળશને પાણીથી ભરો અને તેના પર નાળિયેર અને કેરીના પાન મૂકો. ઘીનો દીવો પ્રગટાવો અને ફૂલ, ચોખા, સુપારી વગેરે ચઢાવો. ભગવાન શિવ અને માતા પાર્વતીને વસ્ત્રો અર્પણ કરો. ભોગ પ્રસાદ તરીકે પૂરી અને ખીર અર્પણ કરો. નંબર 3. સંતાન સપ્તમી પર રાહુકાળ અને ભદ્રાનો સમય. સંતાન સપ્તમીના દિવસે રાહુકાળ બપોરે 3:24 સાંજે 4:57 સુધી રહે છે. ભદ્રા રાત 11:11 શરૂ થશે, જે 11 સપ્ટેમ્બરની સવારે 6:03 પર સમાપ્ત થશે. હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી. એક સબસ્ક્રાઇબ જરૂર કરજો. નંબર 4. સંતાન સપ્તમીનું મહત્વ. સંતાન સપ્તમીનું વ્રત સંતાન માટે રાખવામાં આવે છે. આ વ્રતમાં ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવશે. આ વ્રત મહિલા અને પુરુષો બંને રાખી શકે છે. નંબર 5. બાળકોની સલામતી માટે વ્રત કરવામાં આવે છે. વ્રત બાળકોની સલામતી અને સુખાકારી માટે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.